તું કરી ચોરીને ભાગણ લાગ્યો, પકડને વાળો તું નહોતું. નર નારી મેં એક બિરાજે. તો નર ને નારી આમાં કેને કેવા, આમાં કઈ સમજાતું નથી. ધીરે માનબાઈ કોણ રે, પુરુષ ને કોણ નાર, આત્મા રે સવનો સરખો રે. મળ્યો કાંઈ મનુષ્ય જન્મ અવતાર, એ દેખીને દિલ મારખો. પછી ભીમ સાહેબ બોલ્યા, આપે રે નર ને આપે નારી, આપે રે બાજીગર બાજી પસારી. નરે શું નારી આટલું સમજવાનું શું આમાં? હવે આ સમજવા માટે શું કરવું પડે? જો તમારે મારા આગળ આવવું હોય તો તમારે ખીચામાં વજન નાખવો પડે, ભાડાનું ધ્યાન રાખવું પડે, કઈ બસમાં બેસવું આ બધી રીતિ છે. મારે તમારા આગળ જવું હોય શું કરવું? તમારે તમારા આગળ જવું હોય તો શું કરવું પડે? જો આટલું સમજાઈ જાય એટલે આ અનવર કે અનવર શું કામ કહે છે કે ચિત્ત हमारा जिसे लगा सोई हमारा प्यारा, सुरता उनके सन्मुख रहे, आनंद होता पारा, हमारा पंथे न्यारा. दिन रात મન મગન હો રહે. અરે મન મગન થઈ ગયું પછી શું કરવાનું આવે? ક્યાં બોલે ક્યું બોલે મન મગન भयो अब क्या बोले. तेरा साईं है तुझ माही, बाहिर नैना क्यों खोले मन मगन भयो अब क्या क्या. આખું શું કામ ખોલું? બહાર કાંઈ છે આમ કંઈક બધા બેઠા છે એટલે આપણે શું સમાધિ સમાધિ નહીં, એ એમ કે અમારી ઉઠતો સમાધિ. આપણે શું કહે આખું બધું બેઠા તો સમાધિમાં બેઠા છે. પણ સમાધિ શું કહે કે અંદર ઉતરો તમારા સિવાય કાંઈ નથી. હાથ પડે બરાડા પાડે છે આમ. વાતો તો દેહમાં બતાવી રે, ક્યાં બતાવી? કા દ્વારકા મથુરા કા નો કીધું કે વસ્તુ મથુરામાં બતાવી, દ્વારકામાં અહીંયા બતાવી. પણ પાછળ કન્ડિશન મૂકી એ આપણે સમજી નહીં. આરી અવસરમાં જેને સદગુરુ સેવા, તો ઈ પેલા કરવાનું આવે. સદગુરુની સેવા એટલે આમ નથી કરવું. માંદા હોય તો કરવું પાછું, પણ અડધો અડધો કિલો ઘી ખાઈ જતા તો સેવા કરાવતા તો સમજી લો ગોટારિયા પુંડારિયા. આમાં બરાબર ઘણી વાર એટલે આમ જો એક જ નિયમ છે કે ભાઈ અમે કાલ જ વાતને ઘડીએ ઘડી કર્યું પછી કે તાવ આવે ને તાવ તો એના લક્ષણ હોય છે. પહેલાં શું થાય છે તો કે ટાઈડ આવે તો કે મેલેરિયા, એ લક્ષણ છે. ટાઈડ આવે બધીના લક્ષણ આવે. હોવના લક્ષણ શું હોય તો કે મર્યાદા મર્યું, એના લક્ષણ બરાબર. પછી ઓલો આવે ટાઇફોઇડ થઈ જાય તો એના લક્ષણ હોય, પછી ડેન્ગ્યુ થઈ જાય તો એના લક્ષણ હોય, કોરોના હોય તો એના લક્ષણ હોય. સંતના લક્ષણ હોય. સંતના શું લક્ષણ છે નથી ખબર. સંતનો વેહ કયો આવે નથી. સંતના કોઈ વેહ નથી. એ જેવા હોય ને એવા જ દેખાય. અંદરથી બદલે એ માલિકોથી, બહારથી ન બદલે. અડધો કલાક વારી છે આમાં ઉભા રહીને આમાં આગળ માળા બાળા, હા હવે સંત જેવો લાગુ. બહાર નથી કરતા. એ સુદામાં ભગવાનને મળવા જવું ભાવ જોઈશે, પ્રેમ જોઈશે. ડ્રેસ નથી જોતો એને. ભગવાનને મળવા સુદામાં ડ્રેસ પહેરીને જાય છે. ને તો કોક ના લુગડા પહેરીને જાય અપ ટુ ડેટ. પણ લંગોટી છે, લંગોટીમાં ફાંકા પડી ગયા છે, પગમાં પગરખું નથી. અને આમ જો અને એક બરાબર સંત કોઈથી માંગે છે. શું કામ માંગે? શહેનશાહ છે એ શું કામ માંગે? માંગવાનું
અને માગે ને એ બધા ભિખારીઓ. પછી એ નથી માંગતા તો પાછા ચમચા રાખે ચેલા, એ બાપુના વખાણ કરે. બાપુની વાત ન થાય, બાપુને તો હું આમ કરે, બાપુને તો હું આમ કરે. આવું બધું લઈ શીખડાવ્યું તારે આવું તો મારા વખાણ ન કરાય. આ બધી ગેમ્બલિંગ હાલે, સમજ્યા? માણસમાં સંત બનવાનું કાંઈ એને જરૂર જ નથી. કાલ વાત કરી હતી કે ઓલો રાજા માંદો પીડ્યો એટલે બીમાર, એટલે મરણ પછાડી રાજાએ પ્રધાનને કીધું કે પ્રધાન, તો કે બોલો બાપુ, તો કે હવે મારી જિંદગીના ભરોસાથી હું ગમે ત્યારે ઉપડી જાય, પણ મારી એક ઈચ્છા થઈ છે. તો કે બોલો બાપુ, શું ઈચ્છા છે? તો કે મારે સંતના દર્શન કરવા. બોલો ગયો હું સંતને ગોતવા, પણ કોઈ સંત મળ્યા નહીં. પછી આને વિચાર કર્યો કે બાપુને સંતના દર્શન કરવા છે, સંત કોઈ છે નહીં. પછી આને બુદ્ધિ વાપરી કે ઓલા બહુરૂપી આગળ જવા દે. ઓલો બહુરૂપી નથી આવતા વેહ પહેરે, ત્યાં ગયો. કેલા ભાઈ, આપણા બાપુને સંતના દર્શન કરવાના છે અને બાપુની હવે જિંદગીનો ભરોસો નથી, તો તું સંતનો વેહ પહેરી લે. ઓલો વિચારમાં પડી ગયો બહુરૂપ કે મારું બેટું હનુમાનના વેહની મને ખબર છે, શંકરના વેહની મને ખબર છે, મેલડીના વેહની મને ખબર છે, પણ આ સંતનો વેહ કેવો આવતું છે? ઘણી વાર વિચારતી ગયેલા ભાઈ, મને કે સંતના વેહની ખબર નથી. બોલો કે ભાઈ તો પછી આ જેવો છે એવું હાલ, આ જેવા છે એવું જ જવાનું છે. હવે હું અહીંયા જઈને ઊભો રહ્યો, પછી ઓલા પ્રધાને કીધું બાપુ, તો કે સંત આવી ગયા. ક્યાં છે? તો કે આવું. એટલે બાપુ થયા ઊભા, પૈયા લઈ ગયા ઓલા કે આ સંત છે, પૈયા લઈ ગયા. પછી કે બાપુએ ઓર્ડર કર્યો કે આને 100 સોનામાં આપી દે. ઓલો બહુરૂપી વિચારમાં પડી ગયો કે મારું બેટું કાયકાનો વેહ પહેરતો તો માંડ 20 રૂપિયા થતા, હનુમાનનો વેહ પહેરતો તો માંડ 50 થાય, શંકરનો વેહ પૂરતો વળી 70 થઈ જાય. આ કોઈ વેહ નથી પહેર્યો ને 100 સોનામાં, આથી વેહ પહેરવાનું બંધ. આ કરમણ બાપા એ વેહ આપણે બધા જાત જાતના લાગી. કરમણ બાપાને લખીરામ કે હવે હું વેહ નહીં પહેરું. આપણે જાત જાતના વેહ, ઘડીમાં હોય મરી ગયો મારવા આવરી વેહ નાખે, ઘડીમાં ફાડી નાખું થોડી. કેટલા વેહ કાઢી છે એક જ ગતિઓ. આપણે ઓલો કાગડો નાસ ને બેન દોસ્તી થઈ, એટલે કાગડા ના હંસ મોકલી દો. હવે આમાં તમારે સમજતું જવાનું કે કાગડા આપણે છોકરા તું છે ને પલંગ ઉપર જા ને બૈરાવ ની આવે ને માતાજી એ લોકોને બધા બેવા દે. બધા કઈ નવરા થાય એટલે આવી જાવ. છગનભાઈ ના સત્સંગ આપણો આટલું તો આવ્યા બધા. એટલે કાગડા ને હંસ ને દોસ્તી થઈ. એટલે કાગડો હંસને કે હંસભાઈ તમને કેટલી જાતનું ઉડતા આવડે? બોલો હંસ કે ભાઈ મને તો એક જાતનું આવડે છે. તો કે એમાં શું કીધું? ભાઈડો કે 18 ભાતનું ઉડે. આ માથાકૂટ, આ 2 પગો કાગડો રહ્યો ને આપણામાં, એ 18 ભાતનું ઉડે છે. પછી થાકવાનું એમાં આવે. હવે આ કાયમ આવું કીધા કરે. એમાં હંસને એક દી થયું કે આને જરાક ચમત્કાર બતાવું. એટલે કે કાગડાભાઈ, તમારા દેશમાં હું ક્યારથી આવું છું? તો ઘણા ટાઈમથી આવું. તો કે હવે મારા મહેમાન બનો. કાગડો કે હાલો, થઈ ગયું તૈયાર. હવે ભાઈ આને વાટું લીધી સમુદ્રની, સમજ્યા? હવે કાગડાએ વિચાર્યું કે હવે મારી ઉડું જે છે 18 ભાતનું હું ઉડું છું, એ આને બતાવું. તે આમ કરતો ઉપર જાય, ઓળી આમ લોકી મારે. હવે અડધો કલાક આવું કર્યું, પછી હા મીડો ચડવા. આમ ચારી બાજુ જોઈએ ઝાડવા ન પડે કે અહીંયા ઝાડવા કેમ નથી? દરિયામાં એના બાપ ઝાડવા હોય. હવે હા મીઠો ચડવા. પાછા કાગડા એવા છે મારા દીકરા, એમ નથી કહેતા કે અમે થાકી ગયા. થાકતા નથી. આવડો થાકી ગયો પણ હાર નથી માનતો. બોલ, પાણીને મીઠું અડવા. આમ જો થાકી ગયો તો અડવા મીઠું. પણ હંસે જોયું કે આ લોકો નહીં કર્યા. પછી હંસે કીધું કાગડા ભાઈ, હજી આપણે 1% આવ્યા છે, 99% જવાનું છે. હે આ પીઠો પર એમાં આપણે જો આનો શેડો આવે એમ છે. 1 ભાતની ઉડ ન ખાય. જાત જાતનું ઉડવા વાળા બધા થાક્યા છે, બધા કંટાળ્યા છે, સમજ્યા?
એક ગતિ હાલવાનું, એને થાક ન લાગે. તમે ઓલી હીરાની વાત કરી હતી, સૌથી આ પહેલી જો વાત, આ બાકી નહીં યાદ હે. રાખ્યું. હું વિચાર કરું કે આ કોઈ જ ખબર નથી. બાપા હે ને, બાપા જો તમે ધ્યાન આપજો, બાપા સત્સંગ કરશે ને અને તમારી વાતો બીજે વિચાર હાથ થાય છે ને તો એ પરખી જાય, અને તમારું ધ્યાન સત્સંગમાં જઈશે ને તો એ પરખી જાય. કારણ કે 85 વર્ષથી હરજીવન બાપાના સંગ છે ને, તે એને આ જ ધંધો કર્યો હે. છે ને કેશવ બાપુ હા, એટલે એને હે ને તમે તમારું ધ્યાન વાતુમાં આવી છે ને તો એને ખબર પડી જાય કે ખાલી વાતું સાંભળે. સૌથી પહેલા એને કીધું તું ધ્યાન રાખજો, હું ક્યાં બોલું છું, હું બોલું છું, ને કઈ રીતે બોલું. વાત હા ઈ મેન તો જે અને વાત તમે ક્યાં ઉપાડી? મુદ્દો ભૂલાય નહીં એ કહેતા હતા. એટલે હીરાના વેપારી એના કાકાને હીરા હા. આપ્યા ને ઈ એને વાત અધૂરી મૂકી દીધી જાણી હા, હવે જોઈને. સમજી તમારું ગયો. ધ્યાન છે કે નહીં? તમે એક જ કારણ કે જગ્યાએ ગોળી વાત ક્યાંક કરો. બીજે જાતો હોય ઘડીએ ઘડીએ. ઈ પહેલા મેં કીધું પારાયણ કહેવાય આને. ઓલી પારાયણ શું કામ બે ઈ વાત અધૂરી રહી ગઈ કે પારાયણ ઓલા નીચે બ્રાહ્મણ બેઠા હોય ને એના બધીના હાથમાં રામાયણ હોય. હવે વક્તા વાત કરતો કરતો દાખલા દ્રષ્ટાંત આપતો આપતો ક્યાંય વ્યૂ જાય, પછી પાછો વળે એને ખબર ન હોય કે મેં વાત ક્યાં મૂકી, પછી ઓલા યાદ કરાવે. એને પારાયણ કહેવાય કે બાપુ અહીંથી લેવાનું. તો તમે અત્યારે શું કહેવા? પારાયણ કહેવા. વાત ક્યાં મૂકી છે જો આમને યાદ રાખ્યું. એટલે પહેલા એ વાત તેના પર કરી, પહેલા પારખ બનો. તમે ખોટું અને સાચું એ બેને નક્કી તો કરવા પડશે ને. શાબાશ બાપા. હવે નક્કી નહીં થાય તો તમે ખોટું કેવી રીતે છોડવાના? આપણે બે સાચા માની, સમજ્યા? જનક રાજા હૂતો છે, સપનું આવ્યું, સપનાની અંદર બીજા સ્ટેટ વાળા એના સ્ટેટ ઉપર ચડાઈ કરી અને જનક રાજાને હરાવી દીધા. પછી ઓલો રાજા બની ગયો, જનક રાજાના કપડાના અલંકારો બધું ઉતારી લીધું અને એક લંગોટી જ રહેવા દીધી ઓલા રાજા સપનામાં બીનું કલાકમાં. પછી ઓલા રાજાએ ઓર્ડર કર્યો કે આ જનકને બોર્ડર પાર કરાવી આવવા, સરહદ પાર કરાવી દીવાને. હવે આ કોમળ માણસ રાજા સમજો પગરખા નંબરે હાલતા હાલતા હાંજ પડી ગઈ, તઈ બોર્ડર પાર થયો. હવે થાકી ગયો ને ભૂખે એટલે લાગી તરત. પછી કોઈક આદિવાસીનું ઘર હતું ને, અહીંયા જઈને આમાં પીલું કે કાંક હોય તો આપો. જનક રાજા સપનામાં એટલે ઓલાએ ખીચડી 2 રોટલી આપી, એક જગ્યાએ જનક રાજા ખાવા બેઠા, એમાં 2 બળદ બાંધતા આવ્યા, આની ખીચડી રોટલી બધું ઉડાડી દઈ અને આમ કંઈક જાગી ગયો. જ્યાં ઉપર જોઈએ તો ઓલા હવા નાખતા હતા. જનકી આ હાચું કે ઓલું હાચું? આપણે ક્યાં આવું થાય છે? આ પ્રશ્ન એને સભામાં પૂછ્યો પંડિતોને કે આ સાચું કે ઓલું સાચું. હવે ઓલા કોઈ આનો જવાબ ન આપી શકે, કેમ કે પ્રશ્ન અધૂરો કરે છે. પ્રશ્ન કરવો એ ખૂબી છે, પ્રશ્ન પૂછવાની. હવે આને જેલમાં પૂરવાનું ચાલુ કર્યું કે હારા બધા પંડિતો નથી, આ બધા ગાજરિયા ઢીલા તાણે દીકરી પીડા છે, મારા પ્રશ્નનો જવાબ નથી આપ્યો. હવે એમ કરતા કરતા ઓલા અષ્ટવંક ઋષિના બાપને જેલમાં પૂરી દીધેલા. હવે અષ્ટવંક ઋષિને કોકે કીધું કે તમે આટલા બધા જ્ઞાની છો, તમારા બાપને જેલમાં પૂર્યો. તો શું કામ? તો કે એના પ્રશ્નનો જે જવાબ નથી આપતા એને પૂરી દેવામાં આવે. અષ્ટવંક ઋષિ કે મને અહીંયા મૂકી જાઓ કો ગાડા મારફતે, હું એનો જવાબ આપો જાઉં. પછી આને ગાડા મારફતે જનકપુરીમાં ઉતારી દીધા. હવે ઉતાર્યા રોડ ઉપર, બીજી બાજુ રાજાની સવારી આવતી હતી. હવે રાજાની સવારી આવે એટલે આગળ સિપાહીઓ રસ્તો સાફ કરવા, આ તારા આવે છે ને મિનિસ્ટરો બધા, એટલે આગળ નથી હું કરતા રસ્તો સાફ. એમાં આ પ્રથા પહેલેથી હાલી આવે. હવે એમાં વચ્ચે બેઠેલા એટલે ઓલા સિપાહી આવીને કીધું કે આંધળા વચ્ચે ક્યાં બેઠો? તારો બાપ રાજા આવે છે. એટલે ઓલા ઋષિ કે આંધળો હું નથી, આંધળો તું છે. અરે કે હું કેમ આંધળો? તો કે જોતો નથી મારાથી હલાય એમ છે, મને એક બાજુ મૂક આમ ઉપાડી. એટલે ઉપાડી ઓલો વિચારવું પડ્યું કે મારો બેટો તીખો ઘણો. પછી એને કીધું કે તમે કાંઈક બહારના લાગો છો? તો કે હા અમે જીયાના હોય, તારે શું પંચાયત કરશે? તો કે ના તમે અહીંના નથી. તો કે હા હું અહીંનો નથી, હું બહારનો છું. અહીંનો જે રાજા તમારો મૂર્ખ છે ને, મૂર્ખ, એના પ્રશ્નનો જવાબ દેવા આવ્યો છું. રાજાને મૂર્ખ કહે. હવે આ સિપાહી જઈને રાજાને વાત કરી જનકને કે એક ઋષિ આવ્યા છે, તમને મૂર્ખ કહે. તો શું કહે? તો કે એ કહે છે કે તમારો રાજા જે મૂર્ખ છે એના પ્રશ્નોનો જવાબ દો. જનક રાજા કે ભલે મૂર્ખ કે કાંઈ વાંધો નહીં, આપણા પ્રશ્નોનો જવાબ દેતો હોય તો આપણે એને મૂર્ખ કહીએ તો અમને આમ કહ્યું. અરે ભાઈ સમજવું હોય તો બધું કહીએ એમ.
કે લાવો એને સભામાં. હવે સભામાં લાયા તો આમ જો બધા અંદર પંડિતો બેઠેલા. હવે ઓલી સીડી ઉતરવામાં પગ લપસી ગયો અને અષ્ટમ ઋષિ પડી ગયા. હવે પડી ગયા એટલે ઓલા બેઠા હતા ને બધા ટીલાવાળા મીંડા દાંત કાઢવા, ખડખડાટ મીંડા હસવા. 10-15 મિનિટ દાંત કાઢ્યા બધી. પછી ઓલા હસતા હસતા બંધ થયા તો આને હસવાનું ચાલુ કર્યું. અષ્ટમ ઋષિએ એ ખડખડાટ મીંડા હસવા. જનક રાજા વિચાર કરે કે આ લોકોએ દાંત કાઢ્યા તો આ પડી ગયા એટલે આ કેમ દાંત કાઢે? એટલે એને ઋષિને પૂછ્યું કે મહારાજ તમે કેમ હસો છો? આ લોકો તો તમે પડી ગયા એટલે હસ્યા, પણ તમે કયા કારણે હસો છો? એટલે આને કીધું કે હવે એ વાત જનક જવા દે કે તો કે ના ના એ વાત કરો, તમે કેમ હસ્યા? તો કે મેં તારું નામ સાંભળેલું, જનક રાજા મહાન છે, પણ મને એવું હતું કે આ કોઈ જ્ઞાનીઓની પંડિતોની સભા ભરતો હોય છે, પણ આજે મને ખબર પડી કે તું ચમારોની સભા ભરે. હવે ઓલા બધા બ્રાહ્મણ એને શું કહે છે? અરે બાપુ કે આ ચમાર છે, આ તો બધા પંડિત છે. તો કે એ તો તારી નજરમાં પંડિત છે, મારી નજરમાં તો બધા ચમાર છે. ચામડાની કિંમત કરે એને શું કહેવાય? આ મેં નથી બનાવ્યું, આ કુદરતી બન્યું છે. હવે અહીંયા ઉતરવામાં કદાચ પડી ગયો તો આ મીંડા દાંત કાઢવા તો એને કિંમત શેની કરી? ચામડાની. મારામાં ગુણ કયા છે એને ખબર છે? તો ચામડાની કિંમત કરે ને આપણે શું કરી? ચામડાની જ કિંમત કરી, ગુણની નથી કરતા. હા એમને નથી પૂજા કરતા, ગુણે ન પૂજાય. તો આપણે ગુણ આપણા છોકરાને કોલેજમાં મૂકવું હોય તો રૂપ જુએ છે કે રૂપાળો બહુ છે, ટકાવારી તો 35% જ છે આવતો રહે, એમ કહે કે ટકાવારી જોવામાં આવે. એડમિશન લેવું હોય તો રૂપ જોઈને આપે છે, તો આપણે કેવી રીતે રૂપ જોઈને સંત બાંધી લઈએ? હે ઘણું બધું આમાં જાણવાનું આવે. હવે આ ભાઈ ખુરશી આપી બેઠા એટલે આ ઋષિ બોલ્યા કે જનક પેલા તો આ ચમારોને બહાર કાઢાય. હવે કાઢવા કે ન કાઢવા? જો એમ કે નહીં કાઢવું તો આ લો હું મારી ગયા તારા બાપની પડી. એને પ્રશ્નનો જવાબ જોઈ છે તો એ કેમ કરવું પડે? એટલે બધાને બહાર કાઢ્યા. પછી ઓલો નોકર આવ્યો કાગળિયું લઈ. એટલે કે શું છે આ? તો કે આ અમારા રાજાનો પ્રશ્ન. તો કે તારા રાજાનો પ્રશ્ન છે કે તારો છે? તો કે રાજાનો. તો તું વચ્ચે અહીંયા શું કામ ગળા ખાસ? અહીંયા કોર્ટ કચેરી નથી. જેના ખૂન થઈ ગયા હોય એ ક્યાંય હોય, જેના ખૂન કરી નાખવામાં એ ક્યાં હોય, અને વચમાં વકીલ લડતા હોય. અહીંયા એવું નથી. અહીંયા તો જેનો પ્રશ્ન હોય એ આવે. હવે ઓલો સિંહાસન ઉપર બેઠો અને પ્રશ્નનો જવાબ જોઈએ એ મળે. પ્રશ્નનો જવાબ હંમેશા પ્રશ્ન પૂછનાર નીચે હોવો જોઈએ અને જવાબ દેવાવાળો ઉપર હોવો જોઈએ. એવો આ સિસ્ટમ છે. એક ફકીર હતો તો ઓલા બાદશાહ દરબારમાં ગયો. બાદશાહે પ્રશ્ન કર્યો કે ફकीर एक मेरे प्रश्न का जवाब दीजिए. तो क्या? तो कि खुदा क्या करता है? भगवान शो करे? फकीर ये कि महाराज जी आप कमाल की बात करता है. आप कुर्सी पर बैठे हो, मैं नीचे खड़ा हूँ और आप मुझे प्रश्न करते. प्रश्न करने वाला हमेशा ऊंचा होना चाहिए. અને जिसको प्रश्न पूछ जवाब उसको नीचे. बादशाह नीचे उतरी गयो खुर्सी ઉપર અને આને કી બે ઉપર. પછી આને કીધું બસ अब बताइए खुदा क्या करता है? तो कि खुदा ये करता है नीचे वाले को ऊपर वाले को नीचे. એમ खुदा की रहमत જવાબ લઈએ તો જનક રાજાને સિંહાસન છોડવું પડ્યું છે. આપણે ચણિયાના કોથળા છોડવાથી જનક રાજા ફાટ નીચે ઉતરી ગયા અને કે પછી હવે આ કે ગયો પડે એક વાત મારી સાંભળ. તને એક તો પ્રશ્ન કરતા જ નથી આવડતું, તું પ્રશ્ન અધૂરો કરે. તારે ફોડ પાડવો જોઈએ કે સપનામાં જે ઘટના બની એ સાચી કે જાગીને મેં જે જોયું એ સાચું. તો આ કાંક જવાબ દે. આ સાચું ગોલું સાચું એમાં શું ખબર પડે? બોલ કે હવે જે રીતે ઘટના બની એ રીતે કરી બતાવું કે ખાલી વાત કરી દઉં? એટલે જનક રાજા કે જે રીતે બન્યું એ રીતે કરી બતાવો તો મજા આવે.
તો કે સારું તારા કપડાં ઉતાર. હવે ઉતારવા કે ન ઉતાર. હવે જનક રાજા એના કપડાં ઉતાર્યા, ઈ પહેરી લીધા ઓલા ઋષિએ, અને ઋષિના હડેલા કપડાં પહેરી લે એટલે પહેરી લીધા. અને ઓલા જનકના સિંહાસન ઉપર જઈને બેસી ગયા ઉપર આપી. અને આવડો આમ ઉભેલો જનક રાજા ઓલા હડેલા લુગડા. જનક રાજા તારા પ્રશ્નનો જવાબ છે. તો કે આમાં મને કાંઈ ખબર ન પડી. તો કે તું આ તારી જે હાલતમાં ઊભો એ સત્ય છે? તો કે આ ક્યાંથી સત્ય હોય? આ તો મેં આના લુગડા પહેર્યા, હું તો રાજા છું. તો કે આ સત્ય નથી. તો કે હું આ સિંહાસન ઉપર બેઠો એ સત્ય છે? તો કે એ ક્યાં સત્ય કહેવાય? કેમ કે તો મારા લુગડા પહેરીને બેસી ગયો. તો કે એ પણ સત્ય નથી. તો કે સપનામાં જે તું ભિખારી બીનો, બીજા સ્ટેટ વાળાએ તારા સ્ટેટ ઉપર ચડાઈ કરી, તને હરાવી દીધો, તારા લુગડા લઈ લીધા, તું પછી બોર્ડર પાર કરતા કરતા થાકી ગયો, એક જગ્યાએ રોટલી ને ખીચડી ખાવા બેઠો, એમાં બે બોલા વડે બાજતા એને તારું બધું ઉડી ગયું. સપનું હતું કલાક 2 કલાકનું. સપનું ઊંઘ ઉડી ગઈ એટલે સપનું ગાયબ. અને તે જાગીને જોયું, હું અહીંયા જે રાજા થઈને બેઠો હતો એમ તે જાગીને જોયું હવાજી નાખે, એ પણ સપનું જ છે. ઓલું હતું કલાક 2 કલાકનું, અને આ વધારેમાં વધારે 100 વરાળનું. અરે અરે ઓલી આંખ ખુલી, સપનું ગાયબ, અને આંખ બંધ થાય છે, સપનું ગાયબ. તો પછી કે સત્ય કયું? તો સત્ય તાર જાણવું પડે. ખૂબ તત્વજ્ઞાની હોય એની પાસે જઈને જાણી લે. તો કે તમે જ મારા તત્વજ્ઞાની જનક રાજા, કે તમે જ મને જણાવો. તો કે એમ નથી જણાતું. આમાં તન મન ધન આપવું પડે. એટલે સાંજે સમજો તન મન આત્મા પાણી લીધું અને બોલ્યો જનક, આજથી હું મારું તન મન અને ધન સદગુરુ અર્પણ કરું. હવે ઓલા ઋષિએ વિચાર કર્યો કે આ ખાલી બોલ્યો છે કાંઈ પૂછ. બોલે ખરા. 2 ઓલા પતિ પત્ની ખેડૂ હતા, તે રાતે ગુરુ કીધા, તન મન ધન આપી દીધું. બીજે દી ઘરે આવ્યા. હવે એમાં લોકો ખેડૂ ખેતરી ગયેલો, અને બાપુ આવ્યા ચેક કરવા કે આને આ તો ચેક તો કર્યા જ નથી, બધી વિકેટો જાય. કોઈ નો રહે, એકય નો રહે, ગેરંટી નો રહે. નહીં ગેરંટી. ઓલા દાખલા યાદ રાખજો. એક બા દરબાર હતા, એના ઘર એક ગામમાં એના રાજમાં એક ટીલાવાળો હતો. તે બાપુએ કીધું કે ઓલા વેરો ઉઘરાવે ને, કે ભાઈ ટીલાવાળાનો વેરો નહીં લેવાનો. તે હવે ટીલાવાળાનો વેરો ન લે તો બાજુવાળો પૂછવા આવ્યો, એટલે કે તારો વેરો કેમ નથી લેતા? તો કાજુ તો નથી, ટીલાવાળાનો વેરો ન લે. બજારમાંથી કંકુની ડબલી લઈ એને પછી મેળા બધા આખું ગામ ટીલાવાળું મળ્યું. હવે રાજાના મોઢમાંથી શબ્દ નીકળી ગયો કે ટીલાવાળાનો નહીં લેવાનો. હવે બધા ટીલાવાળા. રાજાના ઘર બાપુ એ ગામ કરી ગઈ. ટંકારા નહોતું ને, ટંકારા એ ગામ. અરે હવે રાજાના ઘરમાં ગરીબી કરી ગઈ. બોલો વેરોનો ફળ શું કાંઈ? બોલો એનો દોસ્તાર કોઈ આવ્યો, એને પૂછ્યું કે ભાઈ તમારે કેમ આવું બધું થઈ ગયું? તો કોઈ વેરો જ નથી ભરતા. પણ કે શું કામ? તો કે અમારા ગામમાં એક ભગત હતો, ટીલું માંડતું તો મને એના ઉપર હમદર્દી થઈ, દયા આવી. મેં કીધું આ ટીલાવાળાનો વેરો. ભગત હતા ને, મેં કીધું વેરો. તો કે અમારા ગામમાં બધા ટીલા પીડા પાડવા. હવે રાજા તો બોલેલું પાડવું, એટલે બોલ્યું તો બદલાય નહીં. પણ કે એવું થોડું હાલે હાચાનો. પણ કે હવે મારે તો એવું નહોતું, મેં તો ટીલાની વાત કરી હતી. તો કે હવે એક કામ કરો, હાજે ઢોલ વગાડાવી અને બધેને કહી દો કે જેટલા ટીલાવાળા છે એ બધા ટીલાવાળાને બાપુ એ રાજના પટાંગણમાં બધેને બોલાય. તે આમ જો સવારમાં વહેલા લાઈને અહીંથી લાંબા કરી નખરા ટીલાવાળા લાઈન. હવે એક બાજુ ઓલા એ શીખડાવેલું, આમ જો ઓલો લાકડા બાવળના હળગાવેલા, એમાં પરાઈ મૂકેલી લાલ થવા. તે ઓલા લાઈનમાં ઊભા આમ જોયા કરે કે મારાથી કે લાકડા હળગાયા છે ને આ કોઈસ મૂકી છે ને આ શું કરે? એટલે ઓલા સિપાહી નીકળેલા, ભાઈ આ શું કરું? આ લાકડા હળગાયા ને આમાં કોઈસ મૂકી? તો કે એમાં બીજું કાંઈ નથી, રાજાનો ઓર્ડર છે કે જેટલા ટીલાવાળા છે એના પાછળના ઊભા બૈડા ઉપર દામ દેવાના છે, બીજું કાંઈ નથી. હે દામ દેવાના.
મીઠા વીખો થોડીક વાર થયું તો કોઈ ન મળે, બધે ભાગીએ લાઈ નાખવું. આ ઓલો હાથો હતો એવું થોડી વાર પછી ઓલાએ કીધું કે આ તો બધા ભાગ્યા, તારે શું કરવું? તો કે મને ડામ દેવો હોય તો ભલે, મારી નાખવો તો ભલે, પણ મેં માંડ્યું છે એ હવે નહીં પીતા. અરે પછી ઓલાએ કીધું જો આ હાચો, આનો નવો વેરો લે, નકર ગાજરી આ ઢીલા કાઢી દે. કસોટી કઈ થાય છે નહીં, એનું ખરું સમય હવે હે નરવરગઢમાં બાપુ ગયા 750 પેલા ફેરા, 750. હવે બાપુએ કીધું કે આમાં હાથા કેટલા જોવા પડે ને હાથ. પછી આમ જો આગ બધી આમ જો ચારે બધી ભડકા. હવે એમાં જવાનું એટલે બાપુ ગયેલા જવાનું છે ઓલી બાજુ. હવે આ આગ છે તો બાપુ હવે શું કરવું? તો કે તમે એક એક ફૂતાવો તમારા ઉપરથી, હું ઓલી બાજુ ઊભા રહીએ. આ બધું આપણા માટે કહી ગયા. બાપુ બજારમાં નીકળે ગાલે નિરંજન, એટલે ઓલા કોઈ દુકાનવાળા દારી અવાર હોય તો દારી હતી, કોઈ મીઠાવાળા. ઓલો બેઠો બેઠો એક ભાઈ જોયા કરે બાજુ, આ સારું છે કે? તો કે બાપુ હમકો ભી સાથ મેં આને ક્યાં? તો કે આજા બચ્ચા. એ એના ભેરો થઈ. હવે આમ જો બાપુ જઈને દુકાને ઊભા રહ્યા, અરે નિરંજન, એટલે ઓલો દારિયા બધા બનાવતો તો બાપુએ ખપાર આમ રાખ્યું તો ઓલા દારિયા નહીં. તો ઓલો ચેલો વાંચી કે અરે નિરંજન, એ નહીં ખપાર આમ રાખ્યું તો એમાં દારિયા નહીં. આગળ ગયા તો એક ઓલો મીઠાઈવાળો હતો, જલેબી બનાવતો. તે બાપુ કે અરે નિરંજન, ખપાર આમ કીધું તો જલેબી નાખી. આવડો આવી ગયા અરે નિરંજન, એને ખબર કીધું એમાંય. હવે એક જગ્યાએ સિંહ ગરમ કરે રહ્યો ઓલો બાપુ ગયા અરે નિરંજન, આમ કીધું ઓલા સિંહ તો જ્યાં વાહે જોઈએ તો ઓલો નંબર ક્યાં ગયો? સિંહ પીવાના હવે આ બધું એમ જો શરીરવાળી ભક્તિ. ઓલા તો કહે છે તન મન ધન મારું રાજ આપી દઉં, ભલે થનાર હોય તે થાય, હારું કેમ સતને માટે રાખું તને આશીરને સાથે. એનું નામ કહેવાય. આપણે બાધા લઈ છીએ પણ કેવી લઈ છીએ? ટેક પહેલાં તો આપણે કહીએ છીએ કે ટેક લેવી જ નહીં, નિયમ નહીં બનાવો. નિયમ બન્યો તો પછી તમારે એનું પૂરું પાલન કરવું પડે. વાણિયો સંઘમાં ગયો જાત્રા કરવા. હવે જાત્રા કરવા ગયો, એમાં ઘણા જાત્રા કરવા જાય એટલે બાધા લઈએ, ટોપરું નહીં ખાવ. હવે એટલે ટોપરું આપણે કાંઈ નથી પેટ ભરી છે, મારે બાધા સગવડ વાળી. તો કે પતગારું નહીં ખાવ, પતગારું ખાવ. આ બાધા લઈએ છે ને બધા જાય. વાણીએ વિચાર કર્યો કે મારે એવી બાધા લેવી છે. એના સંઘવાળાને કહી દીધું કે આપણે 3 વાગે નાવા જવાનું. લાગ્યું પણ એટલું બધું વહેલું? તો કે મારે બાધા જેવી લેવી, અને મોડા નાવા જાય તો મારી બાધા તૂટી જાય. કાંઈ વાંધો નહીં, વહેલા જઈશ. હવે ઓલા એ સંઘવારે કોઈ પણ તમારે બાધા કેવી એવી લેવી? તો કે મારે બાધા એવી લેવી છે કે મારા હાથે ધર્માધો નહીં કરવાનો. ઓય બાપા, હવે આ ભાઈ 3 વાગે નાવા ગયા ને ભગવાને એનું રૂપ ધારણ કર્યું બ્રાહ્મણનું 80 વર્ષનું. હવે આ 3 વાગે પ્રતિજ્ઞા લીધી, પાણીમાં આમ રાખી હાથ નાખીને પાણી લેવી. હે ગંગા મૈયા, આજથી હું પ્રતિજ્ઞા કરું છું કે મારા હાથે હું કોઈ દી ધર્માધો નહીં કરું. પાણી રેડી જ્યાં બહાર નીકળ્યો તો ભગવાન 80 વર્ષનો ડોહો થઈ રહ્યો. જય થાવ. ઓલો વાણીયો કે મારો બેટો અત્યારે ક્યાંથી ગયો? 4 મહિનાની ટાઈટમાં ઓલાનો પરસો વળી ગયો વાણિયા. ભલે આવ્યું પણ એવું ગૌ નહીં ગયા. બરાબર આવીએ સમજે? હવે જો ટેકને જાળવવા માટે થોડુંક ખોટું બોલવાની છૂટ આપી. ટેકને જાળવી રાખવી હોય તો તમે થોડુંક ખોટું બોલો ચાલે, પણ એમાંય ઓલાને નુકસાન ન હોય. હવે આને મહારાજે કીધું કે ભાઈ આ ધર્મનું સ્થાન છે, તમે શેઠ છો, હું ગરીબ બ્રાહ્મણ છું, તો તમારી યથાશક્તિ પ્રમાણે મને કાંઈ દક્ષિણા આપો. વાણીએ એ વિચાર કર્યો કે દેવું તો નથી. તો કે મહારાજ અમારી પાસે પૈસા ટકા હતા, બધું થઈ ગયું, હવે અમારા આગળ કાંઈ છે નહીં, તો હું શું આપું? એટલે ભગવાન બોલ્યા કે ન હોય તો કાંઈ નહીં, ખાલી કહી દો.
પછી દેજો. વાણી અહીં વિચાર કર્યો કે આ ડોહલું મારા ગા કેદી આવતી, તો કે સારું મારા જ રૂપિયો તમને આપી. તો કે ભાઈ કાંઈ વાંધો નહીં, જાય થાવ. ભગવાન વે ગયા એના માર્ગે, વાણીઓ એના સંગવા રહે, એના ગામમાં આવી ગયો, પણ પાકો એકદમ, કોઈને કાંઈ દેવાનું, ઘરમાં તો નહીં કરવાનું. હવે એમાં 400 મહિના થયા એટલે ભગવાને વિચાર કર્યો કે હાલ હવે ઓલો રૂપિયો લેવા જાઓ. એટલે ઓલું જે રૂપ ધારણ કર્યું હતું એવું રૂપ ધારણ કરી અને વાણિયાના ઘરે આવ્યા. નોકરને કીધું કે ભાઈ તમારા શેઠને કયો તમારી પાસે એક મહારાજ રૂપિયો માંગે છે, એ લેવા આવ્યા છે. હવે ઓલો આમ ચોપડા ફેંકતો હતો ને ઓલાએ આવીને વાત કરી કે શેઠ તમારી આગળ કોઈ રૂપિયો માંગે છે, મહારાજ જે લેવા આવ્યા. ઓલાના હાથમાં ચોપડો પડી ગયો છો. મારો બેટો કે અહીંયા આવ્યો, ભલે આવ્યો પણ કે રૂપિયો લેવો. નથી. ઓલા નોકરને કે તારી રીતે તું રૂપિયો દઈ દે, તારી રીતે. અને એને એમ કહી દે કે શેઠ કામમાં છે, શેઠ તમને નહીં મળી આગે. એટલે આવડો ઓલો ગયો નોકર, મહારાજ તમારે રૂપિયો લેવાનો છે? કે આલ્યો આ રૂપિયો, શેઠ નહીં આવે. તો કે મારે તારા અહીંથી એના અહીંથી લેવો. એટલે વળી ઓલો પાછો આવ્યો, અરે શેઠી તો એમ કહે છે કે તમારા હાથથી લેવાનો છે. હવે ઓલાની પ્રતિજ્ઞા કઈ છે? મારા હાથથી નહીં દેવા, હા મારે એના હાથથી જ લેવો. ઓય બાપા વળી ઓલો પાયો કે આ તો આખું ગેર તમારા હાથથી લેવાનો. શેઠ કી એમ કે શેઠ બીમાર છે અને જોઈ તો 5 હરગાવ પડી લપને કાઢી. એટલે વળી બોલો આવ્યો મહારાજ તો કાં, તો શેઠ તો બીમાર છે, હવે તમને ન મળી શકે અને લ્યો આ 5 રૂપિયા તમને આપો. જા ઓલો મહારાજ બોલ્યા કે મારે ઉતાવળ નથી, હાજા થાય તઈ ભલે આપ. વળી ઓલો પાછો આવ્યો, અરે શેઠી તો એમ કહે છે કે તમે હાજા થાવ કઈ આપજો. ઓલો શેઠ કે માર એમ કહી દે કે શેઠ મરી ગયા. તો શેઠ મરી ગયા. ભાઈ દેવાની. ઓલો પાછો રૂપિયાનો દઈ કે રૂપિયો નથી દેવો. હવે ઓલો પાછો આવ્યો કે મહારાજ તો કા, તો શેઠ તો વ્યા ગયા. હે? તો શેઠ વ્યા ગયા. આ લ્યો 10 રૂપિયા હવે તમે. તો કે ભલા માણા, શેઠ જેવો શેઠ મરી ગયો, હું એટલો પૈસાનો મતલબ છું, હું તો એની શમશાન યાત્રા કાઢીને જ જાય. અરે શેઠ આ તો તમારી શમશાન યાત્રા કાઢવાની વાત કરે. શેઠ કે કાંઈ વાંધો નહીં, બાંધો ઠાઠડી. કેવડો લોભ્યો. ભાઈ શેઠને બાંધ્યો ઠાઠડીમાં, મોઢું રાખ્યું જરા ખોલું. પછી શેઠ બોલ્યા કે એલા હવે એકવાર કયો એ સમજી જતો હોય તો મારે હું લાંબુ ન થવું પડે, રામનાથ પરા ઠેઠ ન જવું પડે. એટલે ઓલા કે મહારાજ જો આ શેઠને બાંધી દીધા, શમશાન અહીંથી દૂર છે, તડકો થઈ ગયો, હવે તમારે આવવાની જરૂર નથી અને આ તમે લ્યો 20 રૂપિયા આપી દે, પણ તમે જાઓ. મહારાજ બોલ્યા કે ભાઈ તમે મારું ટેન્શન ન લ્યો, તમે તારે એને ઉપાડો. શેઠને ગયા તો ઉપાડવાની, શેઠ કે કાંઈ વાંધો નહીં ઉપાડો. ઉપાડ્યો ભાઈના શેઠ. ઓહ રામ બોલો ભાઈ રામ ને લબાસો આવ્યો રામનાથ પરા. ઠાઠડી મૂકી હેઠી મીંડા લાકડા ગોઠવવા. શેઠ કે એલા હવે એકવાર પૂછી જો આ સમજી જતો હોય તો મારે ઓલા લાકડા ઉપર ન ચડવું પડે. એટલે કે મહારાજ જો આ લાકડા ગોઠવાઈ ગયા, હમણાં અમે આને ઉપાડીને લાકડા ઉપર મૂકશું, હરગાવશું, આ ગઈઢું હાડ હરગતા વાર લાગશે અને તમે હેરાન ન થાવ, આ 15-20 રૂપિયા આપી દો. એટલે મહારાજ બોલ્યા કે ભાઈ તમે મારું ટેન્શન શું કામ લ્યો છો, હું તો પાણી રેડી નથી જવાનું. શેઠને કે આ તો પાણી રેડવાની વાત કર. શેઠ કે કાંઈ વાંધો નહીં, ચડાવો ઉપર. ઓહ બાપરે. ઉપર ચડાવી જા હરગાવાની તૈયારી કરી. ત્યારે ભગવાન કે ભલા માણા પ્રગટ થયા અને ભગવાન 1 રૂપિયા હારું અહીંયા હરગવા છે. તો આ રૂપિયાની વાત છે, આ ભાઈડા બોલ્યા એનું શું? એમાં ગુરુ આગળ જઈને વાહ ભાઈ બોલ્યા વાહ. આવ્યો તે દી શું બોલી બોલતો તો હવે બોલ્યામાં ઘણો ફેર. ફેર. તો મારા બેટા શું કે માના પેટમાં હતો તેથી બાળક એમ કહેતું હતું કે મને આમાંથી બારો કાઢ, હું તને. માના પેટમાં બાળક બોલે ને કોઈ હાલ્યું તો અહીંયાની વાત કરે છે રવિ સાહેબ. રવિ સાહેબ શું કહે છે, ગુરુ આગળ આવ્યો તેથી શું કરતો હતો કે હા આમ જ કરતો હતો. હા હા હવે બહાર નીકળીને શું વાય આવી,
બહાર નીકળીને બદલાય છે ને, અહીંથી સમજી જાય ને બહાર નીકળીને બીજી વાત કરે. આ વાત તો આવતી નથી એમાં ક્યાંય. આયો તે દી શું બોલી બોલતો તો હવે બોલ્યામાં ઘણો ફેર છે. આ કુડી કમાણી તારી ઝોપડે ચડશે લેખાલે વાત અની તને પેર છે. સાહેબને સમીના વિના પાર નહીં પડો, આ તો તુતારાના છે. તો બોલ્યું બદલાય નહીં. ભજનમાં એમ ગાય છે, બોલ્યું બદલાય નહીં, ટેક ને તજાય નહીં. બાનું લજાય. ટેક લીધી પછી તોડાય નહીં, એને અરે ટેક લેવી નહીં. બીજો વાણિયો તો ગયો તો એને એવી ટેક લીધી કે કાગડો નહીં ખાવ. વાણિયા કાગડા ખાય કોઈ દી? બોલો, બાધા એવી છે મારા બેટા, એને સગવડ પડે. પણ એને ખબર છે, એને ખબર ઓલી નથી કે પ્રકૃતિનો નિયમ છે, જે તમે ત્યાગો એ આગે આવે, એ આગે આવે. જેને તમે છોડો એ ઘડી ઘડી હમું થાય. 100 રૂપિયા કોઈ માંગતો હોય ને હમો આવતો ને તમને એમ લાગે કે આ ગલીમાં થઈ ગયું, એ ગલીમાં તો ત્યાગે શું આગે, એ કસોટી કહેવાય. એમાંથી પાર ઉતરવાનું. હવે આ વાણીઓ ઘીરે આવ્યો, બાધા લીધી, કાગડો નહીં ખાવ અને માંદો થયો એટલે મીંડા દવા કરો, પણ કોઈ દવા લાગુ પડે નહીં. એમાં એક વૈદ્યને બોલાવી દેશી, એને જોયું તો કે છોકરાઓ તો કા તમારો બાપ હાજો થઈ જાય, પણ એક દવા છે કરો તો શું છે? તો કે આને કાગડાનું માંસ ખવડાવવામાં આવે તો હાજો થઈ જાય. ઓલા છોકરા કે એ ન બને. એ કશો કા તો કે બાપાને કાગડાની તો બાધા ને, તો એ કેવી રીતે ખવડાવું? એમાં ઓલો પીળો પીળો હાંધ્યા કરે. એટલે આ છોકરાઓ કે શું છે આ? તો કે બાપુ હવે પણ કે વાત તો કરો. તો કે હવે તમે હાજા નહીં થાવ. તો કાં? તો કે તમારી અતાલગીમાં જેટલી દવા કરી કોઈ દવા લાગુ પડતી નથી. હવે એક દવા જે લાગુ પડે એવી છે એ કરાય એમ નથી. તો કે એવી કઈ દવા? તો કે આ વૈદ્ય એમ કહે છે કે જો તમને કાગડાનું માંસ ખવડાવવામાં આવે તો તમે હાજા થાવ. તમારે કાગડાની તો બાધા જ. એટલે આ ગાંગલા તો ધોળા કાગડાની બાધા છે, કાળાની ક્યાં બાધા? એ સટક્યો. સટકે ગયો. આવું હાલે. કાગડા બદલીને ધોળાના બાપ કાગડા આવી ગયા. ઓય બાપા. બાધા તોડી જાય ને શું કરો ભાઈ? મારે એવા પોઈન્ટ ઊભા કરે છે. એક ભાઈ બાધા લીધી કે લાડવો નહીં ખાવ. હવે લાડવો ક્યાંક ગયો ને લાડવા આવ્યા તો બાધે આમ જોયું, લાડવા આવ્યા. પછી બોલ્યો, બાધા રી બાધા તું મારી માં, લાડવા ઉપરથી ગાંઠિયા ઉપર જા. ગાંઠિયા નહીં ખાવ, લાડવા મીઠો લવ. થોડી વાર જોયું, ગાંઠિયા આવ્યા. ગાંઠિયા પાછા આવ્યા. ગાંઠિયા કરતો ઓલો કે બાધે ગાંઠિયા આવ્યા, ભલે આવ્યા. વળી પાછું બોલ્યો, બાધા રે બાધા તું મારી માં, ગાંઠિયા ઉપરથી શાક ઉપર જા. શાક નહીં ગયો, ગાંઠિયા બીજું. એમ વારા પરથી કહેવતો ગયો ને બધું ખાતો ગયો. એક ભાઈ વચન પાડે છે. એમ નો હાલે. હે, એક ફિલ્મમાં આવતું હતું, બાદર તારા વહેતા પાણી, ઓલી બાઈ પાણીમાં તણાઈ ગઈ પણ બોલ્યો નહીં બદલાય. આ બોલવાની તો માથાકૂટ છે. બોલ્યા એને રાજપાટ છોડ્યા અરે. પણ બોલેલો નહીં ફરે. હારી, તો હારી. ગુરુ આગળ ગયા ને આપણે શું બોલી હતી, પછી બહાર નીકળ્યા પછી એ નો હાલે. એની ચારણને એની વહુને નદીમાં ઊભી રાખી અને એ રાજમાં માગવા જાય છે. એમાં દુઆ છંદમાં લાગી ગયો ને ટાઈમ થઈ ગયો ઘણો, અને અહીંયા નદીમાં આવ્યું પૂર. પણ અહીંથી ગયો ત્યારે એની ઘરવાળીને કહેતો ગયો કે અહીંયા જ ઊભી રહી જાય, અહીંયા જ. અહીંથી હટ તો તને કે મારા ગળાના સોગંદ. હવે નદીમાં આવ્યું પાણી, આપણા જેવા કાંઠે ઊભો કહેવા કે બેન બહાર આવતી રહે, ઉપર વરસાદ થયો છે અને તણાઈ જાય. બેને વિચાર કર્યો કે મારું બેટું બોલ્યું તણાઈ જાવ તો તણાઈ જાય, પણ બોલવું નહીં બદલાય. એ બાઈ મરી ગઈ. હા. આ બોલ્યા એની જ બધા એના માટે તમે ગાયા મીંડા. કોઈ વેચાણા ભર બજારે, કોઈ તેલ કળામાં તરતા. બોલ્યા એમાં કાયા કાપી નહીં ત્રાજવે તોડી, કોઈ હેમાળો ગળતા સંતને સંતપણા એમણે મળે છે.
પ્યારા પુત્રના માથડા કાપીને ભોગ સાધુને ધરતા, ઘરની નારીઓ દાનમાં દેતા, દિલ ધરી નવ ડરતા. આ એના નામ રહ્યા છે, સમજો. ઓલો વાણી આગળ ઉઘરાણી કરે, ઓલો પૈસા લેવા ગયો, શેઠ કે મારે 500 રૂપિયા જોઈએ. તો કે દાગીનામાં શું છે? એટલે અહીંથી આમ તોડ્યો. વાણીઓ કે આ તો વાંકો છે. તો કે વાંકો છે તો ભાઈડાનો છે. શાબાશ. એટલે ઓલાએ 500 આપી દીધા. ઘીરે આવ્યો તો બીજો પૂછવા આવ્યો કે એટલે ક્યાંથી 500 રૂપિયા છે? તો શેઠ આગળ. તો કે તારા આગળ તો કાંઈ દાગીના તો નથી. તો કે આવી ગયો મારો કે શેઠ 500 રૂપિયા જોઈ છે. તો કે દાગીનામાં શું છે? એટલે નહીં. બોલો શેઠ કે આ તો વાંકો છે. તો કે નાખી દો તો બીજું આપો. તો જાવ હાલ તો સારું આપણે. અરે આવો આવો બાપા. આવો બાપા આવો. આવો આવો. વધારે આવો આવો. આવો બાપા આવો. સત્યને સપોર્ટની જરૂર ન હોય. સત્ય સ્વયં ભયંકર શક્તિ છે. લ્યો સત્યને પકડો. અરે અરે